અહીંયા છે મધર્સ ડેનું આખું જબરદસ્ત રીતે ગોઠવી નાખ્યું છે આ લોકોએ બધું. આ છે મોટા મોટા ફૂલ છે, સૂરજમુખીના અને બધા ગોદાવરીના અને બધી યલો અને લાલ એક એક ગુલાબને મિક્સ કરી નાખ્યા છે બધા. અને આ ગિફ્ટ પાર્સલ છે, પેકિંગ કરીને સાથે જ છે. આ સુગંધવાળા છે ફૂલ, બધામાં મસ્ત અહીંયા તો સુગંધ આવે છે અત્યારે. ડ્રાય મેંગો છે. આ ડ્રાય મેંગો બહુ સારી હોય ખાવા માટે, હેલ્ધી હોય. તો જેથી પૂછે કે હું લઈ આવ્યા, તો આ છે ડ્રાય મેંગો. તો હવે તેને મિક્સ કરવાનું છે. તેમાં મેં થોડુંક મીઠું નાખ્યું અને થોડું તો બંને પીઝાની ખાવા માટે. તો અમે આવી ગયા છે પાછા ટેસ્કોમાં. ટેસ્કોમાં છે મધર્સ ડેનો બધું ફ્લાવર્સ બહુ બધા આવ્યા છે મસ્ત મસ્ત. તો બહુ સારી રીતે એમાં ડેકોરેટ અહીંયા જ કરી નાખ્યું છે અત્યારે. એકદમ સુપર લાગે. જો પર્પલ ને વ્હાઈટ ને યલો ને આ રેડ છે, જબરદસ્ત. અહીંયા છે મધર્સ ડેનું આખું જબરદસ્ત રીતે ગોઠવી નાખ્યું છે આ લોકોએ બધું. આ છે મોટા મોટા ફૂલ છે, સૂરજમુખીના અને બધા ગોદાવરીના અને બધી યલો અને લાલ એક એક ગુલાબને મિક્સ કરી નાખ્યા છે બધા. અને આ ગિફ્ટ પાર્સલ છે, પેકિંગ કરીને સાથે જ છે. આ સુગંધવાળા છે ફૂલ, બધામાં મસ્ત અહીંયા તો સુગંધ આવે છે અત્યારે. આ બાજુ કપડાની સાઈડમાં આવ્યા તો કપડામાં છે જેકેટોમાં બધી ઓફર લાગી ગઈ છે મેન્સના એરિયામાં. અને જોઈએ છે તો પ્રાઇસ પણ સારી છે, ડિસ્કાઉન્ટ બહુ મસ્ત કરેલું છે. જ્યોતિ એમનું ફરીને આવી ગઈ લેડીઝના ઓલામાં થઈને આ બાજુ. મેં આ બાજુ રખડતો તમને બધું જોયા રાખું. સિસ્ટર પણ આવ્યા છે ભેગા, બેન પણ. તમારી પાસે ક્લબ કાર્ડ હોય તો ક્લબ કાર્ડમાં બહુ સારી રીતે ઓફર મૂકી છે. તો તમારી પાસે ક્લબ કાર્ડ હોય તો ટેસ્કોની અંદર આવી જજો. તો મસ્ત બધી છે એમાં ગાર્ડનનું. તો ગાર્ડનની વસ્તુઓ આમાં બહુ બધી લગાડી દીધી છે લોકોએ, જેમ કે બધી જ ગમલા બમલા બધા અહીંયા લાગી ગયા છે. લાઇટિંગ, સોલાર બોલાર બધી. ગાર્ડનનો શોખ હોય, ક્લબ કાર્ડ હોય તો અહીંયા આવી જ જવાનું, અહીંયા જ આવવાનું. ક્લબ કાર્ડ હોય તો ક્લબ કાર્ડ હોય એટલે અહીંયા જ જવાનું, બીજે કંઈ જવાનું નહીં. ક્લબ કાર્ડમાં તમને હાફ પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ મળી જાય. એમાં લખી હોય એ પ્રમાણે ડિસ્કાઉન્ટ તમને મળી જ જાય. તો આ બધી ઘરની લાઇટો ને બધે છે. આ લોકો અહીંયા જ છે, જ્યોતિ ને મારા સિસ્ટર ને બંને આ જ રખડે જ છે. બ્યુટી પાર્લરના લોકેશનમાં આવી ગયા. તો આમાંથી એમાં ને એમાંથી આમાં ને એમાં ફેરવીને મને ફેરવી નાખો. કાં જવાનું આપણે આ બાજુ હોમ ગાર્ડનિંગમાં. આ ઘરના બધું ડેકોરેટનું બધું સામાન. આ
આવું કંઈક બધી છે ડેકોરેટનું ને બધી કિચનનું ને બધી સામાન બાથરૂમમાં ને બધા પડદા ને બધું છે. સારું છે બધી ગ્લાસના ડબ્બાની બધી પાર્સલ ટિફિનમાં ને લઈ જવાનું હોય તો આવું બધી મટીરિયલ સારું મળી જાય. 3 પાઉન્ડનું છે, કાચનું છે ગ્લાસમાં. ને આમાં જો આમાં સ્પેશિયલ ઓફર લાગેલી છે. એની 3 બાય કરો તો 2ની પ્રાઇસ તમે લઈ 1 ડબ્બો તમને ફ્રીમાં મળે. અમે રમ્યા હતા કુડલામાં નાના અહીંયા સેમસ કુડલા બધા અહીંયા ઢીંગલા બધી બનાવીને મૂકી દીધા કે એની કોઈ પ્રાઇસમાં કોઈ સીમા નથી. તો શોપિંગ ફાઇનલી બધી થઈ ગયું છે. હવે જાય છે ટીલ ઉપર તો થઈ જાય ટીલ ઉપર આગળ. અહીંયા કંઈક રસ્તામાં મળી ગયું મને મેંગો, ડ્રાય મેંગો છે. આ ડ્રાય મેંગો બહુ સારી હોય ખાવા માટે, હેલ્ધી હોય. તો જેથી પૂછે કે હું લઈ આવ્યા તો આ છે ડ્રાય મેંગો. અત્યારે કે ગમે એ ગમે જવાના એ તો જવાના. શોપિંગ તો થઈ ગયું, ટીલ ને બધું થઈ ગયું ને હવે જઈએ છે બહાર નીકળીએ છે હવે. આ મધર્સ ડેના ફ્લાવર તો બધામાં લાગેલા છે, બધા જ્યાં જાય એના મધર્સ ડેના ફ્લાવર જ છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? તો આજે બપોરમાં 1 વાગ્યાનો ટાઈમ થયો છે અને ક્લિનિંગનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. કિચન ક્લીન કરવાનું છે આજે, કેમ કે જ્યારે બધું વઘારીએ ત્યારે બધું તેલ, આ ખુલ્લો કબાટ છે મારો, અહીંયા બધામાં તેલનો વઘાર ઉડી જાય એટલે મેં દવા નાખી દીધી છે. એટલે જો બધામાં પીળું તેલ બધું એકદમ બધામાં તેલ નીચે ઉતરી ગયું છે. એટલું બધું વ્હાઈટ છે એટલે ગંદુ દેખાતું નથી. અને બધા વાસણ ઉપર સડાવ્યા છે, ધોયેલા સાફ છે તે બધા ઉપર સડાવી દીધા કબાટની માથે. અને ઉપરનો કબાટ ક્લીન થઈ ગયો છે. હવે નીચેનું વાળું અહીંથી બધું હટાવી દીધું છે, માઇક્રોન બધું. અને દવા છાંટી દઈએ બધામાં સ્પ્રેથી, એટલે બધું જે ઓઇલ હોય તે બધું પલળી જાય. ઉપરના બધા કબાટ ક્લીન થઈ ગયા છે. હવે નીચે કબાટનો વારો લીધો છે. અહીંયા હવે ગેસની પણ એકદમ ડબ્બો ગેસ છે તેને બધું દવા લગાવી છે. બ્રશે ઘસી નાખવાનું અને પછી પાણીથી પોતું કરવાનું છે. ઉપરનું તો મસ્ત એકદમ તમને દેખાડું, વ્હાઈટ થઈ ગયું છે. એમ તો વ્હાઈટ જ હતું, પણ ક્લીન કરે ત્યારે કંઈક અલગ વધારે સારું દેખાય. એમ તો રોજનું ક્લીન થતું હોય, પણ એક વખત ડીપ ક્લીન પણ કરવું પડે. આજે પ્રોપર ક્લિનિંગ કરવાનું છે, કેમ કે વિંડા ને બધું તો ક્લીન થઈ ગયું તડકો પડ્યો ત્યારે. અને આજનું વેધર પણ થોડુંક ઓકે છે, એટલું બધી તડકો પણ નથી કે અંધારું પણ નથી, કેમ કે આજે સૂર્યગ્રહણ છે હતું 10 થી 12 વાગ્યા સુધી. તો પેલા ગેસ ક્લીન કરી કાઢું.
કેમ કે કબાટમાં બધીમાં દવા લગાવી દીધી છે, તો ગેસ ક્લીન કરવાનું છે. ફાઇનલી કિચન ક્લીન થઈ ગયું અને થોડાક વાસણ રાખી દીધા છે બધા કાચના, અને જે ધોવાના હતા તે ધોઈ અને અહીંયા સૂકવવા મૂક્યા છે બધા ડેકોરેટ કરવાના. તો અહીંયા થોડાક છે અને બીજું બધા જે લગાવવાના હતા સારા સારા રોજ યુઝ થતા હોય તેવા બધા કબાટ ઉપર લગાવી દીધા છે. તો ફાઇનલી બધું કામ થઈ ગયું છે અને ભગવાનના ધૂપ દીવા પણ ધોઈ નાખ્યા છે. જે આજે સૂર્યગ્રહણ હતું તો બધું ક્લીન કરી નાખ્યું છે ધોઈને. મંદિર પણ બંધ હતું, મંદિરમાં પણ થોડું નીચે એવું બધામાં પાણીવાળું ટીશ્યુ લઈને બધું ક્લીન કરી નાખીએ. એવરીવન જેમ બનાવવાની છે રસોઈ, અને ધીરે ધીરે ધ્યાનથી જેમ મારો પણ વોઇસ આવવા લાગ્યો છે. તો આજે મસ્ત નવી ડિઝાઇનના પિઝા બનાવવાના છે. તો મેં સૂજી લીધી છે, અને તો આ છે રવો અને દહીં. તેને મેં 2 થી 3 કલાક સુધી મિક્સ કરી અને રાખી મૂક્યું હતું. તો હવે તેને મિક્સ કરવાનું છે. તેમાં મેં થોડુંક મીઠું નાખ્યું અને થોડુંક તો અહીંયા થોડીક ખાંડ નાખી છે. તો અહીંયા ફૂલવા માટે મેં આટલો ઈનો લીધો છે, બહુ ઝાઝો નથી નાખ્યો કેમ કે ઓલરેડી દહીંમાં પલાળેલું છે તો ફૂલી ગયું છે. અને અહીંયા છે થોડુંક બેકિંગ પાવડર, અહીંયા છે બેકિંગ સોડા, થોડોક વધારે નાખ્યો છે. અને અહીંયા મેં થોડુંક નાખ્યું છે હળદર, બહુ નથી, થોડોક કલર લાવવા માટે. બધું મિક્સ કરી દઈએ પ્રોપર. ધીરે ધીરે ફૂલવા લાગ્યું છે. ત્યાં લીધી છે નોનસ્ટિક પેન અને એમાં થોડુંક નાખ્યું તેલ. ત્યાં તેલને બધામાં પોર કરી દેવાનું છે આવી રીતે. ત્યાં તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે. અને આપણે પીઝા માટે આ બેટર છે તેને 2 પીઝા બનાવવાના છે. તો એક પીઝા માટે મેં અહીંયા તો આપણે આને 5 થી 6 મિનિટ ઢાંકી અને પકાવવાનું છે. સૂજી રવો છે તો ફૂલવા લાગ્યો છે, તમે ધીરે ધીરે એક સરખું કરી દઉં એટલે મસ્ત ફૂલી જાય. તો હમણાંથી ફૂલવા લાગી ગયો છે, અને સમસીવેથી હરખું કરવું પડશે. ફાઇનલી એક સાઈડ રેડી થઈ ગઈ છે. તો મેં થોડો ગેસ ફાસ્ટ કર્યો છે 1 મિનિટ માટે, એટલે રોટલાની જેમ અહીંથી તો હજુ થોડી વાર કૂક કરવા દેવાનું છે, કેમ કે હજુ નીચે થોડુંક વ્હાઈટ છે. તો બધી સાઈડે પાકી જાય પછી ટ્રાય કરીએ, નહીંતર તૂટી જશે. તો મહેનત પાણીમાં જાય. અને શાસ્ત્રી ધ્યાન છે માટે અહીંયા બીજું રાખ્યું છે પીઝો, કેમ કે એ લોકોને નોર્મલ ખાલી ચીઝ અને ટમાટર. લાસ્ટ ટાઈમની જેમ આ જુગાડ યુઝ કરવી પડશે. તમે સીબું નાખ્યું અને હવે પલટાવવાનું છે. તો એક સાઈડ પાકી ગયો છે પીઝો, સો ક્રિસ્પી. અને ધીરે ધીરે આપણે આમાં સ્ટોર છોટી ગયું છે હવે, કેમ કે એક સાઈડ થોડું
ફાઇનલી ભરી ગયું છે. હવે એકદમ ધીમો ગેસ કરવાનો છે, બહુ એટલે બહુ. પેલો પણ ચેક કરવાનો છે પિઝ્ઝો. તો ફાઇનલી આ થોડોક સોઈટો છે એમાં, આ તો હાથમાં તો એ પણ રેડી થઈ ગયું છે. તો હવે એ મેં હાથથી ટ્રાય કરું. પરફેક્ટ. ખાલી મારો હાથ એટલો બેગડો પણ ઓકે છે. તો મારે થોડુંક જલ્દી કાપવું પડશે, કેમ કે મને આગળથી રેડી કરીને રાખવાનું હતું આ ટોપિક નાખવા માટે, પણ મેં થોડીક લેટ થઈ ગઈ કેમ કે પિઝામાં ધ્યાન આપ્યું ના મારું રહી ગયું છે. તમે ટ્રાય કરો કે જલ્દી જલ્દી. મેં નાના નાના પીસ કરી નાખો, દેખાય નહીં વાપરતો. કેમ કે નાના પીસ કરે તો આપણે એને ખાવામાં ઈઝી પડે. મોટામાં પછી થોડું કાપવું પડે પાછા, તો એકદમ સ્મોલ પીસીસ કરી નાખીએ. અહીંયા મારે લડાઈ થાય છે. આ તે દિવસે ટમેટાની ચટણી બનાવી હતી, તો મેં કીધું કે આટલી છે એક પિઝામાં જ થાય. તો શાસ્તી કે નોટ ફેર, મારા વેલામાં પણ એ જ નાખો. પણ એને સવારની ઓલરેડી રોટલી સાથે ખાઈ લીધી છે, તો એને ખબર નથી કે મેં પિઝા બનાવવાની છે. તો હવે તું ખાઈ ગઈ, તો હવે તમારા માટે મને થોડી ખબર હતી. તો અહીંયા મેં ટમેટાના બીસ કાઢી નાખું છું, કેમ કે તેમાં મને બનાવવાનું ખબર હતી, પણ મને એ ખબર નથી કે સાસથી ચટણી ખાઈ જાય રોટલી સાથે. કેમ કે જે પિઝાની ચટણી બનાવે તે બહુ ટેસ્ટી બને છે. તો સાસથી જ્યારે બનાવી ત્યારે સ્કૂલ લઈ જાય ને પાછા ઘેરે આવે ત્યારે પણ રોટલી સાથે ખાઈ લે, એટલે એમાં ફિનિશ જ રહી. કે મને એવી ચટણી પિઝા સોસ જેવી ચટણી બનાવી આપો, ને વધારે ટેસ્ટી પણ બને છે. તો પિઝા માટે ટોપિક રેડી થઈ ગયું છે. તમે માઇક્રોમાંથી કાઢ્યું ને તે, તો સસ્તીને મેં કામે ગયા સ્વીટ કોર્ન. તો આ મેં થોડોક પિઝા જે તે દિવસે ચટણી બનાવી હતી તે લગાવ, એમ ઓલામાંથી ચીલી ફિક્સ લઈએ, થોડું થોડું આ જે ચટણી છે તે લગાવી દઈએ, અને સાસ્તીની પણ લગાવવાની છે. તો આ બહુ સસ્તી તું ટમેટો સોસ લગાવી લે, સસ્તી માને નહીં ને. તો અહીંયા ચટણી થોડી ઘટે છે, કેમ કે મને ટમેટો કેચઅપ નથી નાખવો, મને ગમતો નથી, એટલા માટે મને આ ચટણી જ યુઝ કરવી છે. કેમ કે આ પિઝા સોસ જેવી જ ચટણી છે. તમે લગાવી દીધી ચટણી, અને એ મેં લીધા છે સ્વીટ કોર્ન. ચીઝ પેલા આવે ના આ ઓકે. તો સાસ્તીના પિઝામાં સ્વીટ કોર્ન નાખવાના છે. સ્વીટ કોર્ન ચીઝ સોસ. ઓકે. અને અહીંયા છે તમે રોંગ કહો. પહેલા ચીઝ નાખવાનો, એ પાછું એના ઉપર ચીઝ નાખવાનું. ઓકે. આપણે પહેલાં થોડુંક ટોપિક નાખી દઈએ, પછી પાછું ચીઝ નાખીએ. તમારે અહીંયા અને કે પહેલા બેસ લાવો ચીઝ લાવો. હાલો, કેચઅપના ઉપર ચીઝ નાખવાની. બે ઘરખી ખોલો તો નખાય ને ચીઝ. તો આપણે અહીંયા લીધી છે એક મોટો ભરીને ચીઝ. ચીઝ તો મજા આવે ખાવાની, વધારે ટેસ્ટ લાગે ચીઝ તો. આ તવીથી તો દૂર રાખ, ઓગળી જાય બેગ. તો જ્યાં અમારી પાસે થોડુંક ટોપિક બસી ગયું છે, તો આપણે ઉપર ઉપર નાખી દઈએ. ચીલી ફિક્સ તો નાખીએ, એના વગર તો ટેસ્ટ ના આવે. સસ્તીનો ફેસ જોઈ લો ચીલી ફિક્સ દેખીને, કેમ કે એને બિલકુલ ગમતું નથી. તો
તો અહીંયા મેં નાખી દીધું છે બધું. એ ચીલી ફિક્સ સોસમાં છે. નાય તો અહીંયા સાસથીના માટે પીઝો રેડી કરે કે મેં રેડી કરું તો ઓકે મેં કે તું રેડી કર તો એ લોકો પર ટ્રાય કરે તો ખબર પડે નહીં બનાવવાનું. તો અહીંયા પહેલાં એને મેં ચોસ લગાવી દીધો, પછી એને ચીઝ નાખી અને હવે સ્વીટ કોર્ન નાખીશ. તો હવે આવડી ગયું નહીં, તો નેક્સ્ટ ટાઈમ તું બનાવજો ઓકે. તો ચીઝ બધી ઓગળી ગઈ છે, ધીરે ધીરે બધું ચીઝ ઓગળવા લાગી છે. હજુ આપણે બફાવા દેવાનું છે અને સાસ્તીનો પણ ચેક કરી લઈએ પીઝા. સાસ્તીના લાવવા તો ચીઝ ઓલરેડી ઓગળી ગઈ છે, પણ રહેવા દઈએ. હજુ ઢાંકી દીધો છે અને આ પણ ઢાંકી દઈએ. હજુ 5 થી 7 મિનિટ સુધી ઢાંકીએ. તો પીઝો રેડી થઈ ગયો છે અને પીઝો પણ રેડી થઈ ગયો છે. તો બંને પીઝાને ખાવા માટે કાઢી લઈએ બહાર. તો એમ લીધી છે સ્ટીલની થાળી અને આ જાય છે આપણો પીઝો. આ મજા છે કે નહીં જાય? આમાં તો નોનસ્ટિકમાં થોડું ઓલું થાય, કપાય. પીઝો રેડી થઈ ગયો. પાછું નાટક થયું આમાં કેવી રીતના જાય કે પીઝાને કાપવું પડીએ, પણ નોનસ્ટિક ટ્રાય કરીએ કે આમાં કાપી નાખીએ. ઓ આડી આવી ગઈ ફાઇનલી. મુશ્કેલ નહીં પણ મુમકિન છે. તો થાળીમાં પીઝો આવી ગયો છે અને એમાં જ કટ લગાવવાની છે પીઝાની. તો કટ લગાવી દઈએ. પેનમાં એટલા માટે કટ નહીં લગાવી કેમ કે નોનસ્ટિક પેન બગડી જાય. તો અહીંયા છે પીઝા કટર, ધીરે ધીરે કટ મારી દઈએ. તો કટ થઈ ગઈ છે. હવે સાસ્તીનો પીઝો સાસ્તી કે મેં કટ કરું તો દેખાડો કેવી રીતે કટ કરે છે, ટ્રાય કરે છે એની રીતે. થોડુંક નીચે દાઈ જોઈએ. સાસ્તી ખુદનું કટ કરે છે, એને કટ કરતા આવડતું નથી ને એટલે. ટ્રાય કરે તો ઓકે ટ્રાય કરો. તો પીઝા રેડી થઈ ગયા છે, તો ખાવા માટે નીકળીએ. અહીંયા બેઠી જા. પિઝા ધ્યાન છે કે પિઝા. ધ્યાન સોફામાં બેઠી છે ને પપ્પા કઢીને કાલના ફ્રૂટ છે. તો તારો ચીઝ ટમાટર પિઝા આવે છે. તો ધ્યાનજી માટે ચીઝ ટમાટર પિઝા અને અમારા માટે બધું ટોપિક નાખેલું. ધ્યાનજી